હેલો ફ્રેન્ડ્સ, ભરેલ મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા મરચાં લીધેલા છે, ચણાનો લોટ અને ચવાણું લીધેલું છે. ચણાના લોટને આપણે શેકી લેશું અને ચવાણાને ક્રશ કરી લેશું. આ ચણાનો લોટ અને ચવાણું ક્રશ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા કરી લઈએ. બધા મસાલા થઈ જાય પછી જે આપણે મરચાં લીધેલા છે તેને વચ્ચેથી આ રીતે કાપા પાડી લેશું અને જે આપણે મસાલો કરેલો છે ત્યાંમાં વચ્ચે ભરી દેશું. આ રીતે બધા મરચાં આપણે ભરીને તૈયાર કરી લેશું. હવે આપણે એક વાસણ લેશું, તેમાં કાણાવાળી ડીશ મરચાંને બાફી લેવાના છે. વરાળે બફાઈ જાય પછી આપણે એક પેન લેશું, તેમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બધા મસાલા ઉમેરીશું અને મરચાં જે બાફેલા છે તેનો વઘાર કરીશું અને ઉપરથી જે મસાલો વધેલો છે તે ઉમેરીશું અને 1-2 ચમચી જેટલું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ભરેલ મરચાંનું શાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.